અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મકાન તોડી પાડવાના વિરોધમાં કોંગ્રેસની મારું ઘર મારો અધિકાર લડત વિકાસના નામે હજારો ગરીબ પરિવારોના મકાન તોડ્યાના કોંગ્રેસનો આક્ષેપ। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચલાવવામાં આવી રહેલ ધ્વંસકારી કાર્યવાહી સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે। વિકાસના નામે મહાનગરપાલિકા દ્વારા હજારો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના મકાનો બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યો છે। આ કાર્યવાહીના પરિણામે અનેક પરિવારો બેઘર બની રસ્તા પર આવી ગયા છે, જેને કારણે બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ કોઈને માથેથી છત છીનવાઈ ગઈ છે અને તેમનું જીવન અંધકારમય બન્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ આ ગરીબ પરિવારોના હક માટે મારું ઘર મારો અધિકારની લડત સતત ચલાવી રહ્યા છે। કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે કે દરેક હકદાર નાગરિકને પોતાનું ઘર મળે અને કોઈ પણ પરિવારને રસ્તા પર રહેવું ન પડે। કોંગ્રેસ આ મુદ્દાને સતત ઉઠાવી ગરીબોના અસ્તિત્વ માટે ન્યાયની માંગ કરી રહી છે। કોંગ્રેસ પક્ષ દ્વારા આ લડતના માત્ર ઈંટ અને સિમેન્ટથી નહીં પરંતુ માનવીય અધિકાર, ન્યાય અને ગરીબોના અસ્તિત્વની લડત ગણવામાં આવી છે। કોંગ્રેસનો સંદેશ સ્પષ્ટ છે કે દરેક નાગરિકને છત અને સન્માન મળવું જોઈએ। પક્ષના નેતૃત્વમાં કોંગ્રેસ આ અત્યાચાર સામેની લડતને વધુ વેગ આપી બેઘર થયેલા પરિવારને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે।